માતાજી જો આજે તૈયાર થઈ ગયો હોય બોલો મારા અંગાત આવવા માટે હા બોલો ગુડ મોર્નિંગ કહી દે બધાને ગુડ મોર્નિંગ હા તો કઈ આજ વડનગર જવાનો ચોથો દિવસ હવે આપણે નીકળી જઈએ વડનગર વાગી ગયા 8:30 હા બોલો બોલો બોલું કેવું લાગે ચશ્મામાં બોલું કેવું લાગે ચશ્મામાં સરસ ગુડ મોર્નિંગ કહી દે બધા ગુડ મોર્નિંગ તો ચલો ગાઈસ હવે આપણે નીકળીએ વડનગર જવા માટે બોલું ને વાટો ખવડાવી ખરા કરાવે ગુ તો ગાઈસ બોલું છો મનાવ પડે જો પેપ્સી લાવજો ક્યાં હા ચશ્મા પહેર દે હેડ ચશ્મા પહેર દે હા હીરો લાગે લે ભાઈ બોલો હા ને હા રે પપ્પા લાગે મેં લાગો તો ગાઈસ મેં પહેરે એટલે મને કે હા ને મમ્મી કહેશે હા ટાટા ટાટા કહી દે પપ્પા બોલ જાઓ ટાટા ટાટા કહી દે પપ્પા પેલો ટાટા કહી દે ટાટા ટાટા પેપ્સી લે જાય પેપ્સી લે હું પેપ્સી લઈને આવું હેડો હા અંદર નહીં પડી હું આવું લઈને હા લાવો બીજી લાલ લાલ લાવો હાલો હું લઈને આવું હેડ હા ટાટા કહી દે ટાટા લઈને ચાવીનો ગુચ્છો જુઓ છોટો મોટો ચાવીનો ગુચ્છો ચાવી તો આ જ છે ખાલી ગુચ્છો ચોટલો મોટો જો ચાવી કદી ખોવાય જ નહીં તો ભાઈ ગાડી જો મસ્ત ગાડી સારી છે ચલાવીએ તો ટિયાગો ટાટાની તો ગાઈસ આપણે ક્યારે આવશે આવી ગાડી આપણે ક્યારે આવશે બહુ સમય લેશે લાગશે આપણે આવી ગાડી લાવવાનું લગભગ 10 લાખ જેવી કિંમત છે ગાઈસ ગાડી ટિયાગોની ગાડી એક નંબર મસ્ત ગાડી છે ચાલવામાં મસ્ત ચાલે અને પેલી મેન્યુઅલ ગિયરવાળી તો ગાઈસ આપણે આ ગાડી લાવી હોય તો કેટલી મહેનત કરવી પડે 10 લાખ રૂપિયાની ગાડી સારી છે આપણે પણ આવશે તો તમારા બધાનો સપોર્ટ હશે યુટ્યુબમાં તો આપણે પણ આવી ગાડી જરૂર આવશે એક દાડો મહેનત ચાલુ છે એ બધા સપોર્ટ કરજો દરેક નાના યુટ્યુબના તમે બધા મદદ કરશો તો આપણે આવી ગાડી એક દાડો લાવીશું અને બબુની ઈશાની અને ભોલુની આ બધાની તો બહુ ઈચ્છા છે કે અમારી ગાડી આવે હાલ અત્યારે ગાઈશ કેવું ખબર અત્યારે જે પણ ધંધા નાખીએ ને રિસ્કી અને બીજું કે ધંધામાં ને નુકસાન વધારે પડે એટલે સગાઈ છે ને કોઈ બી ધંધો નાખતા અમારે 100 વખત વિચાર કરવો પડે પહેલાં એક દેવામાં હોય અને બીજા દેવામાંથી બહાર ના નીકળ્યા હોય અને આપણા બીજું દેવું થઈ જાય એટલે ગાય છે ને કુદરત આપણ એ જ સાચું એટલે ગાય છે ને કદી લોન લઈને એવી કે ત્યાં ગાડી લાવી નહીં જેમ કે કાંઈ છે ને લોન લઈને લાવીએ ને ગાડી આપણે તો આપણે દેવાના ચક્કરમાં ફસાઈ જઈએ વ્યાજના ચક્કરમાં ફસાઈ જઈએ ના આપણે સારું પરિવારમાં કોઈ ખવડાવી શકીએ સારું રાખી શકીએ ના સારું તહેવાર કરી શકીએ એવું કંઈ જ ના કરી શકીએ આવું મારા 15 વર્ષથી હતું ગાઈસ એટલે શું એક વખત લોન પૂરી કરવા માટે બીજી લોન લેવી પડે એટલે આપણે કદી બહાર આવીએ જ નહીં ગાઈસ એટલે ગાય છે ને બહુ સમજી વિચારીને લેવું લોન લેવી તો એક જ લેવી બધી બાજુ લેવી નહીં નકા આપણે ફસાઈ જઈએ આ વખતે અત્યારે લગભગ મારા જેવા છોકરાઓ હશે 30, 35, 25 વર્ષના તો એમને બસ કયો ધંધો કરો કોઈ નોકરી કરે તો નોકરીમાંથી એને બીજા ખર્ચા પૂરા ના થાય અને આ રીતે જ એમની ગાડી ચાલી જાય અને આખી જિંદગી પૂરી થઈ જાય.
જ્યારે આપણને ખબર પડે કે આપણા જિંદગી આ રીતે જીવાય ત્યારે આ તો આપણી ઉંમર થઈ જાય. એટલે કહે છે ને જેમ ચાલતું હોય એમ જ ચલાવજો. એટલે ગાઈસ બેન આવી ગયા, તો ચલો હવે વડનગર જઈએ. તો ગાઈસ આઈટી આવી જાય આપણે. હવે વાવાઝોડાને જબરજસ્ત ઝાડ પડી ગયો, પણ એટલું બધું હેવી નહોતું ઝાડ તો હોય જોવાનું. ના પણ આપણો વાત ઝાડ ખાસો પાકી ગયો. હા સાચી વાત છે. તો કહે છે ને પવન વાવાઝોડું આવ્યું હતું ને ઝાડ બધા પડી ગયો. ગાડી નથી, સારું થયું આ બાજુ પેલા સાહેબની ગાડી હતી. અરે સાહેબની જોત પણ રહી હતી થોડા દિવસથી તારે. મેં કીધું સાહેબની ગાડી જઈ પણ પડી ગઈ. ઠેઠ હમો આટલા અડી ગયું હતું. આ તો લોબો ઝાડ ખરો કે પણ એટલે ઠેઠ આ ઝાડ ઉપર આવી પડે. નીલગીરી પડી જાય. આ નીલગીરી જ ભાગી જોવા નહીં. કોને નીલગીરી ભાગી. તો ગાઈસ આ ટાઈમ આવી ગયો. આવું ઝાડ ભાગી ગયું અત્યારે. એક લીમડો હતો ને. આ લીમડો રહ્યો ને ઠંડો કરી જાય. બરાબર. અને અત્યારે આપણે જઈએ છીએ વડનગર મ્યુઝિયમ જોવા. કેટલી ટિકિટ બધું પૂછીએ, મને તો કોઈ ખ્યાલ નહીં, પણ આપણે પૂછી લઈએ ત્યાં જઈ. અને મેં જોયું નહીં, આપણે પહેલી વાર જઈએ છીએ. मैं फर्स्ट बार जा रहे हम म्यूजियम देखने. तो गाइस ત્યાં જઈને મળીએ આવા આપણે. હું પહેલી વાર જાઉં મ્યુઝિયમ જોવા. તો ચલો ગાઈસ ને નીકળીએ આપણે મ્યુઝિયમ જોવા. તો ગાઈસ મેં વડનગરનું મ્યુઝિયમ જોયું નહીં, પણ આપણે આગળ જઈને પૂછી લઈએ વડનગર મ્યુઝિયમ કઈ બાજુથી જવાનું. કે આપણે તો જોયું નહીં, પહેલી વાર જઈએ છીએ. એટલે ગાઈસ અનંત અનાદિ વડનગર. અટકના આ બાજુ આવવાનું, જે અહીંયા બજાર છે બધા. બજારમાં આવ્યા આપણે. બજારમાં અહીંયા કોઈને પૂછી લઈએ મ્યુઝિયમ કઈ બાજુ આવે. આપણે મ્યુઝિયમ જવું હોય તો આ સાઈડ જવાનું. તો કહે છે ને આ સાઈડ જવાનું, આ સાઈડ નહીં. ચાલો ચાલો અહીંયા આપણી સાઈડ. આ પેલો રોડ છે, ગામડામાં જાય રોડ. તો કાંઈ પૂછી લીધું આપણે, આગળ સીધું હેડી જવાનું અને ડાબી સાઈડ વળી જવાનું કીધું. આગળ આવી જાય આપણે. ગાડી પાર્ક કરી દઈએ. ગાડી પાર્ક કરી પછી આપણે જઈએ અંદર વડનગર મ્યુઝિયમ. આ બધું આ રીતે છે. પાર્કિંગ આગળ કરી દઈએ. પાર્કિંગ તો ગાઈસ અહીંયા પાર્કિંગ કરી દઈએ ગાડી આપણે, અને પછી નીકળીએ આપણે. ચલો ગાઈસ આપણે ટિકિટ કેટલી છે ને બધું પૂછવાનું. હા, તો પૂછી લઈએ.
પછી જઈએ ચાલુ હોય કે નહીં, કેટલો ટાઈમ છે એ બધું પૂછી લઈએ આપણે. કઈ બાજુથી જવાનું? બે દરવાજા ગયા છે ને, બે દરવાજા. જો વડનગર મ્યુઝિયમ. આપણે આવી જઈએ, ગાડી લોક કરી દઈએ. ચલો સર, કઈ બાજુથી જવાનું? આપણું નામ અને મોબાઈલ નંબર, ગામનું નામ એ બધું અંદર લખ્યું. અને હવે આપણે ટિકિટ લઈ લઈએ. એક માણસના આવવું હોય તો 50 રૂપિયા, બહારના વિદેશના લોકો હોય તો 300 રૂપિયા, એવું કંઈક છે અહીંયા. ચાલો ગાઈઝ અંદર જઈએ. ગેટ ગાઈઝ અહીંયા ટિકિટ લઈ લઈએ આપણે. ટિકિટ લઈ પછી અંદર જઈએ. એક આપો. અહીંયા બેસવાનું કીધું. થોડી વારમાં ચાલુ થાય એટલે આપણે જઈએ. ત્યાં સુધી એ બધું જોવું હોય તમે જોઈ શકો. હા, બેસવાની વ્યવસ્થા એ મસ્ત, જોરદાર વ્યવસ્થા. હા, જાણ કે તમે કોઈ એવા જોરદાર મોલમાં આવ્યા હોય. છે ને ટિકિટ લઈ લીધી આપણે. 50 રૂપિયા ટિકિટ. આપણા અહીંના હોય ને તો 50 રૂપિયા. એલઈડી બધું ચાલુ જ છે અહીંયા બેવા. વડનગર અનંતનાથજી. તો ગાઈસ અહીંયા એક નકશો બનાવ્યો આખા બિલ્ડિંગનો. તમારે ક્યાં જવું જો છે, તમે અહીંયા છો. પ્રવેશ માહિતી, થિયેટર, કેફેટેરિયા, સ્મૃતિકો, શૌચાલય, લિફ્ટ. અત્યારે જો ભાઈ ત્રીજો માળ છે, બીજો, પહેલો માળ, ગ્રાઉન્ડ ફ્લોર. આ બધો ફરવા. તો કાંઈ મસ્ત બેઠક બનાવી ત્યાં આપણે બેઠા છીએ. અહીંયા ઓટલા ઉપર મસ્ત ઓટલો બનાવ્યો બેસવા માટે, પથ્થરનો ઓટલો. અહીંયા બેઠા છીએ. હમણાં આપણે બોલાવશું ભાઈ આપણે એટલે જવાનું. અને અહીંયા ટિકિટનું છે. થિયેટર જેવું બનાવ્યું એવું છે ને. फोन लगाओ. सभ्यता के लगभग 5000 अवशेषों को खुद देख सकेंगे. ये पुरातन टूटे फूटे अवशेष ही तो पुरातत्व विज्ञान के क ख ग होते हैं, जिनसे विद्वान पढ़ लेते हैं पूरे युग की कहानी. परिचय, आरंभ. ગાઈસ આ કેવું જોરદાર. બહાર જવાનું ગાઈસ આ રીતે જો, એ રીતે ઉપર જવાનું.
આ રીતે આખું મ્યુઝિયમ તાંબાપત્ર તો ગાઈસ આ તાંબાપત્ર જે કડીથી લાવેલા હિંચકો કડાવાળો ના જૂના દરવાજા અને બારીઓ એવું બધું હોય જો આ ટાઈપનું છે आध्यात्मिक सिद्धांत और सामाजिक प्रथाएं मानी और पूजित रही हैं। અહીંયા સિક્કાની તમારે સાપ પાડ્યું તો પાડી શકો છો. આ સિક્કા મળી આવેલા છે. અહીંયા સાપ પાડ્યું તો તમે પાડી શકો છો ટેન્શનમાં. અહીંયા વડનગરનું બજેટ તમને જોવા મળે છે. જે મોડેલ બનાવે છે એ અઠવાડિયે એક પર જ કરાવો. તો ગાઈસ પહેલાં જે આ ખોદકામ વખત મળી હતું ને એ બધું છે તો ગાઈસ આપણે આવી ગયા મ્યુઝિયમ જોઈ લીધું આ રહી વડનગર મ્યુઝિયમ ગાડી તો બહુ ગરમ થઈ છે તો એસી બીસી ચાલુ કરવું પડશે ચલો ત્યાં ગાઈસ આઈટીઆઈ જઈએ હવે આપણે ગાઈસ આપણે હવે નીકળીએ આઈટીઆઈ વડનગરનું મ્યુઝિયમ જોઈ લીધું આપણે અને હવે નીકળીએ આપણે આઈટીઆઈ તો ગાઈસ ઘરે આવી ગયા 9 વાગી ગયા આપણે વડનગર જઈને આવી ગયા જમી લીધું અને આજનો વ્લોગ અહીંયા જ પૂરો કરીએ તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરીએ ચેનલમાં નવા હોય તો